વલસાડ જિલ્લાના વાપીમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું છે। વાપી શહેરમાં માત્ર 2 કલાકની અંદર જ આબ ફાટ્યું હોય તેમ 4 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જાણીતા ગુંજન વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર 2 કલાકમાં પડેલા આ ભારે વરસાદના કારણે ગુંજનના અલગ અલગ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વરસાદી પાણી લોકોના ઘરો અને દુકાનોની અંદર સુધી ઘૂસી ગયા હતા, જેના કારણે મોડી રાત્રે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। આ સાથે જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે। વલસાડ શહેરની હાલર વિસ્તારની સાઈનાથ અને અમરનાથ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। છેલ્લા 4 દિવસથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ઘર વખરીનો સામાન પલળી ગયો છે અને સ્થાનિકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, જેમાં પૂર્વ નાયબ મામલતદાર સહિતના સિનિયર સિટીઝનો પણ હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં વલસાડ નગરપાલિકાના પેટનું પાણી નથી હલતું। પાલિકાની ઘોર બેદરકારી અને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહીથી લોકોની ચિંતા બેવડાઈ છે। અત્યારે દર ચોમાસામાં અમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે। ગયા વર્ષે પણ આ રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। અમારી બાજુમાં 3-4 બિલ્ડિંગ નવા બનતા છે, તે આખું મેદાન છે। એ મેદાનમાં બધી બાજુનું સિટીઓ એના સોસાયટીઓના પાણીઓ ભેગા થાય છે અને ભેગા થયા પછી અમારા દરેક ગલીમાંથી પાણી પાસ થાય છે। આ અમારે ખાસ્સા વર્ષથી આ તકલીફ છે। દર વર્ષે અમે એ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આનું કંઈ સોલ્યુશન લાવો, પણ એ લોકો દર વખતે કહે છે કે થઈ જશે, પણ પછી કઈ વસ્તુ થતી નથી। એટલે બીજી વાર તો હવે એ લોકો વોટ આપવા માંગવા આવે ને તો અમને એ લોકોને એન્ટ્રી જ નથી આપવાના, કે આ દર વખતનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજનો નથી સુવિધા, ચારેય બાજુથી ટાપુ બની ગયેલું છે અમારું, કે નીકળવાનું બહુ મુશ્કેલ છે। ગાડી બંધ કરીને અમારે લાવવી પડે છે। હવે ઓફિસમાં અમારે આજે લેટ થઈ જશે તો લીવ લાગી જવાની, એનું કોણ જવાબદારી લેવાનું? પેલી બાજુથી બી અમે જઈને જોયું, પણ ત્યાંથી બી ગાડી જવી પરિસ્થિતિ નથી। પેલી બાજુનો આખો રસ્તો જ બંધ કરી નાખેલો છે।